આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે ગુજરાતના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અખિલ ભારતીય પ્રિઝાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે ભારતીય લોકશાહી સંસ્થાઓ એવા સમયે વધુ મજબૂતી મેળવી રહી છે જ્યારે વિશ્વભરમાં લોકશાહી સંસ્થાઓ પર સવાલ ઉઠાવવામાં આવે છે. ભારતીય પ્રાચીન પુસ્તકોમાં લોકશાહી મૂલ્યોનો ઉલ્લેખ હોવાનું જણાવી રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણા બંધારણમાં આ ભાવનાઓને અંતિમ સ્વરૂપ આપ્યું છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાના અધ્યક્ષ અને સંમેલનના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા 2 દિવસીય સંમેલનના અધ્યક્ષ સ્થાને છે. આજે સંવિધાન દિનની ઉજવણી નિમિત્તે યોજાયેલા સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સંમેલનના અધ્યયન સત્રને સંબોધન કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. રાજ્યની વિધાનસભાઓ અને વિધાન પરિષદના પ્રિઝાઇડિંગ અધિકારીઓ પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ વર્ષની કોન્ફરન્સનો ઉદ્દેશ વિધાનસભા કારોબારી અને ન્યાયતંત્રનો સુમેળપૂર્ણ સંકલન એ વાયબ્રન્ટ લોકશાહીની ચાવી છે. પરિષદનો શુભારંભ રાષ્ટ્રગાનથી કરાયો હતો. ટેન્ટ સિટી પરિસરમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની ઉપસ્થિતિમાં વિવિધ રાજ્યોની વિધાનસભાના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને લોકસભાના સચિવાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે સમૂહ તસવીર પણ લેવાઈ હતી. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ 11:30 વાગે ટેન્ટ સિટી આવી પહોંચ્યા હતા, જેમનું ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે બદલાયેલા સમયમાં વિધાયક અને ધારાસભાની ભૂમિકા વિશે આ સંમેલનમાં ચર્ચા થશે. मकसद जनता के हितों का संरक्षण करना ही है. अपनी अपनी संस्थाओं के माध्यम से काम करने के लिए हमारे पास पर्याप्त शक्तियां उपलब्ध है. आइए इस अवसर पर हम सब नई ऊर्जा के साथ राष्ट्र के निर्माण का संकल्प लें. मुझे पूरा विश्वास है कि हमारा छोटा सा प्रयास नागरिकों के जीवन में बहुत बड़ा बदलाव ला सकता है. मुझे पूरी आशा है यहाँ सभी उपस्थित प्रतिनिधि अपना रचनात्मक योगदान देकर एक सार्थक चर्चा कर हम लोकतंत्र को और मजबूत करने का काम करेंगे. કોંગ્રેસમાં વરિષ્ઠ આગેવાન એવા અહેમદ પટેલનું 71 વર્ષની ઉંમરે દેહાવસાન થયું છે. તેઓ દિલ્હીની હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ હતા. ભરૂચ નજીક આવેલા પિરામણ ગામે તેમની સુપ્રતે ખાક વિધિ યોજવાની તૈયારી ચાલી રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના દીકરા ફૈઝલ સાથે ટેલિફોન પર વાત કરી દિલસોજી પાઠવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ શ્રી પટેલને શોકાંજલિ પાઠવી છે. શ્રી રૂપાણીએ પોતાના શોક સંદેશમાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવામાં અહેમદભાઈનું યોગદાન ખૂબ મોટું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું છે કે રાજકારણમાં આગવી છાપ છોડનાર અહેમદભાઈ પોતાની નમ્રતાને લીધે નેતાઓની સાથે આમ પ્રજામાં પણ લોકપ્રિય હતા. આજે દેવઉઠી અગિયારસ પ્રબોધિની એકાદશી છે. આજે તુલસી વિવાહ રચવામાં આવે છે. કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. તુલસીને વિષ્ણુપ્રિયા પણ કહેવામાં આવે છે. કોરોના મહામારીને કારણે અનેક યાત્રિકો ભાલકા તીર્થ ખાતે દર્શન તુલસી વિવાહમાં જોડાઈ શકે તેમ ન હોવાથી શ્રદ્ધાળુઓની આસ્થા અખંડ રહે તેવા શુભ આશયથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સાંજે તુલસી વિવાહ પૂજા ઓનલાઈન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રિકો આ પૂજા સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ પર ઓનલાઈન કરી શકશે. પૂજા માટે ઝૂમ એપથી જોડાવાનું રહેશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. કોરોના સંક્રમણને રોકવા હવે અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરને 27 થી 30 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. મંદિરમાં ભગવાન શામળિયાની નિત્યક્રમ મુજબ આરતી કરાશે, પણ દર્શનાર્થીઓ માટે દર્શન બંધ રખાશે. ઉલ્લેખનીય છે કે કાર્તિકી પૂનમનો મેળો રદ કરાયા બાદ હવે લોકહિતમાં મંદિર પણ 4 દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવનગરમાં આજે વહેલી સવારે 4 વાગે ભૂકંપના 2 આંચકા નોંધાયા હતા, પણ લોકો ઊંઘને કારણે અજાણ રહ્યા હતા. અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે ભૂકંપની તીવ્રતા રીચર સ્કેલ ઉપર 2 આસપાસ હતી તેમ વહીવટીતંત્રએ જણાવ્યું છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાવનગરથી 46 કિલોમીટર દૂર દરિયામાં નોંધાયું હતું. અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોને આરોગ્યલક્ષી સેવા મેળવવા ઈ સંજીવની એપનો ઉપયોગ કરવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. જો કોઈપણ વ્યક્તિને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવો હોય તો રાજ્ય સરકારની ઈ સંજીવની એપ પર વિડીયો કોલથી જાણકારી આપવામાં આવે છે અને પ્રિસ્ક્રિપ્શન પણ ઓનલાઈન જનરેટ થાય છે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.